લોલા મીઠાઈ ખાઓ. શેની ખુશીની હે મીઠાઈ? અનુપમાને ઘણા વર્ષે છોકરો આવ્યો. એટલે અનુપમા છોકરો આવ્યો આપણે શું હે? તો મને ખુશી ના થાય? હું તો 2 કિલો પેંડા લાવી આખી સોસાયટી વેચીશ. આ અનુપમા છે ને એક ગાડો મને ખાલી બનાવી દેવાની છે. પારુલ ચમ આમ ઉદાસ બેઠી? કઈ નહીં. શું કઈ નહીં ઉદાસ બેઠી છે ને? મારી મમ્મીએ તને કઈ કીધું? ના આવે. તો પછી મારા કઈ ભૂલ થઈ છે? અલે ના આવે. હું તમને કહીશ ને કંઈક તો તમને નહીં સમજ પડે. અલે પણ કે તો ખરી તો હું સમજવાનો ટ્રાય કરું બકા. એટલે હું આજ અનુપમા સિરિયલ જોતી હતી ને તો અનુપમાની હાવ હે ને એને વગર આંખે બચારીને બોલી. તો એમાં તારે ઉદાસ થા રહેવાની જરૂર છે. જો હું કહેતી હતી ને કે તમને આમાં સમજણ નહીં પડે. મારા બાપ સિરિયલ ને આપણી રિયલ લાઈફ ને કોઈ લેવા દેવા જ ના હોય. મૂડ બગાડીને બેહે. ભાવેશ કાલ તમારે મારા હંગત બજાર આવવાનું છે. શું કરવા? મારે નવી સાડી લાવી છે. એટલે ગયા મહિને હજી 4 સાડીઓ લાવી. ઈ તો જૂની થઈ ગઈ બધી. એટલે જૂની થઈ ગઈ મતલબ? ઈ હે ને હવે જો અનુપમામાં હે ને કોટન ની સાડી પહેરે અનુપમા એટલે હું હવે કોટન ની પહેરીશ. કોટન ની લાવી ને કોક દાડો મારો જીવ લઈને જશે. એવું ના હોય. ઈ તો ફેશન પ્રમાણે દેખાડે ઈ રે બિચારા. આપા આ નાયક નું શું કરવાનું? ઈ પાસે આપી દેવાની. એટલે મારો ભાઈબંધ છે એટલે બચારાના ભોગવ જ કરવાનો. મહિને તું હાડિયું બદલાવા જાય. આપણ ઈ તો તમારા ભાઈબંધ છે સંબંધી જેવા આપડા એટલે લઈ લે પાસી. હવે આવતા મહિને અનુપમા કઈક નવી ફેશન લાવશે ને તું લોહી પીસ પાછી કે આ પાછી આ લેવો. નહીં લોહી પીવું પડો. આ વખતે છેલ્લી વાર પાસે આપ્યા કઈ નહીં. આ પહેલી છેલ્લી વખત હવે લોહી ના પીતી. હા પારું કાલ માર બેન આપણા ઘરે આવવાના. ના હો એમને ના પાડી દેજો આપણા ઘરે ના આવે. શું કરવા? હવે અનુપમાની નણંદ એમના ઘરે આવી હતી ને તો એમને આખો ઘર સંસાર હળગાઈ નાખ્યો. અનુપમાની નણંદ છે મારી બેન નહીં રહી. હા તો શું થઈ ગયું? તમે તો હા પૂરા હો. તમને નહીં ખબર પડતી. તમે અનુપમા જોવાનું ચાલુ કરો તો તમને ખબર પડે કે દુનિયામાં શું શું થાય છે. મારા બાપ તારી અનુપમા છે ને આપણો કાયદેસરનો સંસાર હરગાઈ નાખશે. કઈ ખબર હોતી નહીં તમને ને. લોહીની પીનારી. હા થા આજનું બધું કામ પૂરું થઈ ગયું. પાર ચાલ ખાવાનું કાઢો. મેં જે ખાવાનું નહીં બનાવ્યું. ચા કરિયાણું ખૂટ્યું? ના આવે. તો પછી બહાર ખાવા જો હોટલમાં? ના લ્યા. તો ભાઈ ખાવાનું છે નહીં બનાવી દે. હું તમને કહીશ ને તો તમને સમજણ નહીં પડે. પણ શું સમજણ નહીં પડે એમાં? એમાં એવું હે ને કે આજે અનુપમાની હાહુ એને ખાવા નહીં આપ્યું. તો એમાં આપણે શું લેવા દેવા હે? હવે એને હું તમને કહેતી હતી ને કે તમને સમજણ નહીં પડે. એટલે પણ ઈ ડ્રામા હે એમાં આપણે કોઈ લેવા દેવા નહીં. ભૂખી એમાં આપણે શું લેવા દેવા? આ તો ઈ ભૂખ્યો ને આપણે થોડું ખાઈ લેવાય. બાપ લોહી. અરે વાહ આ તો બહુ ખુશ દેખાવ. આમ જો તારી અનુપમા એના ધણીને છૂટા છેડા દીધા. હવે તું એને છૂટા છેડા દીસ ને? ના હો આપણે કઈ છૂટા છેડા બુટા છેડા આપાન થતા નહીં. ના ભાઈ ચમ ઈ કરતી હોય બધું કરે તો આય કર. ના રે ઈ કરીને થોડું કરાતું હોય. ચમ વાડી મારતી હોય ને આમ તો હાડી બદલશે ને આમ કરશે નણંદ ને તકલીફ દેશે ને લોહીની પીનારી.